લોકગાયક જિગ્નેશ કવિરાજે પોતાના સ્કૂટરને એવી વિદાય આપી કે જે દિલમાં વસી જાય। મહેસાણાના ખેરાલુ ગામમાં જિગ્નેશ કવિરાજે પિતાના સ્કૂટરને સમાધિ આપી છે। પોતાના ઘર આગળ વાહનસોએ આ સ્કૂટરને સમાધિ આપી। જિગ્નેશ કવિરાજ કારકિર્દીનું પહેલું સાધન એવું સ્કૂટર હતું। જિગ્નેશ કવિરાજની કારકિર્દીની શરૂઆત સમયે આ સ્કૂટર પર તેઓ ફરતા હતા। ગામે ગામ કાર્યક્રમમાં જવા તેમના પિતા તેમને સ્કૂટર પર ફેરવતા હતા। આમ સંઘર્ષની શરૂઆતના સમયમાં સાથ આપનારા સ્કૂટરને લોકગાયકે આખરે સમાધિ આપી છે। મારી લાગણી એટલે મારો જીવ હતો અને એ મારા જીવને મેં આ સમાધિ આપી દીધી મારા સન્મુખ અને મારા છોકરાઓને પણ હું કહેતો જઈશ કે આ સ્કૂટરની જે સમાધિ છે ત્યાં આગળ તમે દિવાળીની અગરબત્તી તમે કરજો, બરોબર। એને આપણને સુખી કર્યા છે। આ વિચાર મને એવો આવ્યો કે ભાઈ ગયડા મા બાપ થાય એટલે એને કંઈ ગયડા ઘરમાં કંઈ મુકાવાય નહીં। આપણે એને આજીવિકા તરીકે આપણે એની ઉપર આપણે સવારી કરી, આપણે બેઠા ઉઠ્યા, આપણે ગામડે હર્યા ફર્યા અને પછી એને ભંગારમાં કંઈ વેચી ના દેવાય।